જય માતાજી બધાને. તો ફ્રેન્ડ્સ, બધાનું કહેવું એવું હોય છે કે હોટલ, રેસ્ટોરન્ટ કે પછી ઢાબા ઉપર આપણે જે પંજાબી કે કાઠિયાવાડી શાક ખાતા હોઈએ છીએ ને, એવું શાક ઘરે નથી બનતું. પણ આજે આપણે આખી ડુંગળીનું શાક એક સ્પેશિયલ મસાલાની ગ્રેવી સાથે બનાવવાના છીએ. અને શાક તમે આ રીતે બનાવી લીધું ને પછી તમે ઘરે બનાવ્યું છે કે રેસ્ટોરન્ટમાંથી લાવ્યા છો એ કોઈને ખબર નહીં પડે. એટલું સરસ ગ્રેવીનું ટેક્સચર આવશે અને સાથે જ ડબલ ટેસ્ટી શાક તૈયાર થશે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો. અને રેસિપી સારી લાગે ને તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. તો અહીં મેં આ રીતની નાની સાઈઝની ડુંગળી લીધી છે અને સૌથી પહેલાં આપણે ડુંગળીના ફોતરા કાઢી લેવાના છે. બધી જ ડુંગળીના ફોતરા નીકળી જાય પછી છૂટ પાણીથી અથવા તો 2-3 વાર પાણી ચેન્જ કરીને ડુંગળીને ધોઈ લેવાની છે. અને આ રીતે કોટનના કપડામાં છૂટી કરી લઈશું એટલે જલ્દીથી કોરી થઈ જાય. હવે ફ્રેન્ડ્સ, આવે છે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે જ્યારે આપણે શાકને ખાઈએ ને ત્યારે ડુંગળી અંદરથી મોળી ના લાગે એ માટે ડુંગળીમાં આપણે કટ લગાવવાનો છે. એટલે મસાલો ડુંગળીની અંદર સુધી જાય અને જમતા આપણને ડુંગળી મોળી ના લાગે. તો આ રીતે ડુંગળીની નીચે જે ગાંઠનો ભાગ હોય છે એમાં અડધે સુધી કટ લગાવવાનો છે. જો વધારે કટ લાગી જશે ને તો લાસ્ટમાં ડુંગળીના બધા જ પડ છૂટા પડી જશે અને ડુંગળી આખી નહીં રહે. તો એકદમ સાચવીને કરવાનું. તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આવી જ રીતે બધી જ ડુંગળીના કટ લગાવી દીધા છે. હવે ફ્રેન્ડ્સ, કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું અને તેલનું પ્રમાણ આપણે થોડું આગળ પડતું રાખવાનું છે. તેલ મીડિયમ ગરમ થાય એટલે 1 ચમચી હિંગ ઉમેરીશું અને પછી આપણે બધી જ ડુંગળીને ઉમેરી દેવાની. લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ડુંગળીને ચડવા દેવાની છે અને ડુંગળી ટ્રાન્સપરન્ટ અને થોડી એવી કેરેમલાઇઝ થાય ને ત્યાં સુધી આપણે ચડવીશું. ડુંગળીને આપણે વધારે વાર ઉપર નીચે નહીં કરીએ, નહીંતર પછી તેના પડ છૂટા પડી જશે. એટલે એપ્રોક્સ 2-2 મિનિટે ડુંગળીની સાઈડ ચેન્જ કરતા રહીશું એટલે બધી જ બાજુથી સરખી એવી ચડી જાય. ડુંગળી ચડે ત્યાં સુધી આપણે ગ્રેવીની પ્રિપેરેશન કરી લઈએ. તો 15થી 20 નંગ જેટલા કાચા સિંગદાણા લીધા છે, પોણી વાટકી જેટલું ગુજરાતી ચવાણું, 2 ચમચી તલ, 10થી 12 લસણની કળી અને તીખાશ માટે લીલા મરચાં તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. હવે આ રીતે બધું જ આપણે દળદરું મિક્સચરમાં પીસી લેવાનું છે એટલે આ રીતના બધા જ મસાલા તૈયાર થઈ જશે. બીજી સાઈડ ડુંગળીને ચેક કરીએ તો સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને સાધારણ કેરેમલાઇઝ પણ થઈ છે. તો તેને આપણે પ્લેટમાં લઈ લઈશું. અને હજી ફ્રેન્ડ્સ, તમારે ડુંગળીને વધારે કેરેમલાઇઝ કરવી હોય ને તો પણ તમે કરી શકો છો, પણ ડુંગળીના પડ છૂટા ના પડી જાય ને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. સેમ પેનમાં જ આપણે શાક બનાવવા માટે 3 મોટા ટામેટાની પ્યુરી એડ કરીશું અને તેલ સાથે સારી રીતે મિક્સ કરીને ચડવા દેવાની. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. ઉપરથી તેલ છૂટું પડી ગયું છે, મતલબ કે ટામેટાની પ્યુરી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે ઉમેરીશું લસણ મરચાંની પેસ્ટ. સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને અહીં ફ્રેન્ડ્સ, આપણે દરેક ઇન્ગ્રીડિયન્ટને ગ્રેવીમાં ઉમેરતા જઈશું અને પ્રોપરલી કૂક કરતા જઈશું. સાધારણ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે, પણ લાસ્ટમાં જે સબ્જી તૈયાર થશે ને એ 100% ઢાબા અને રેસ્ટોરન્ટને પણ પાછળ છોડી દેશે ને એવી તૈયાર થશે. લસણનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી આપણે સાતળીશું અને પછી સિંગદાણા અને તલનો જે ભૂકો કર્યો છે તે ઉમેરી લેવાનો છે. સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવવાનું છે. તો ત્યાં સુધી આપણે બીજા રૂટીન મસાલાની પેસ્ટ તૈયાર કરી લઈએ. તો વાટકીમાં 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને પછી થોડું પાણી ઉમેરતા જઈને સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો જુઓ, આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે.
સિંગદાણા અને તલ ચડી ગયા છે, સાઈડની કિનારેથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો એકવાર ગ્રેવીને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે ચવાણાને ક્રશ કરીને રાખ્યું હતું ને તે ઉમેરી લઈશું. સારી રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું. 3 મિનિટ જેટલું થયું છે અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. અત્યારે હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. તમારે જે રીતની ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે પાણી વધારે ઓછું લઈ શકો છો. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું અને 5 મિનિટમાં જ ફ્રેન્ડ્સ તમે જોશો ને તો આ રીતના બબલ્સ આવવાના સ્ટાર્ટ થઈ જશે. પછી આપણે ડુંગળીને ગ્રેવીમાં ઉમેરી દેવાની. એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં આપણે એડ કરીશું મીઠું. બસ તો પછી ઢાંકીને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શાકને ચડવા દેવાનું, એટલે ગ્રેવીની બધી જ ફ્લેવર ડુંગળીમાં આવી જાય. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે દરેકે દરેક ઇન્ગ્રીડિયન્ટને તેલ છૂટું પડે ત્યાં સુધી પ્રોપરલી ચડાવશો ને તો ગ્રેવી તમારી તદ્દન ઢાબા કે રેસ્ટોરન્ટમાં મળે ને એવી જ તૈયાર થશે. થોડો ગોળ એડ કરું છું, ટોટલી ઓપ્શનલ છે. ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે તમે ઉમેરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. અને થોડીક જ વારમાં તમે જોશો ને તો ઉપરની સાઈડ આ રીતે તેલ છૂટું પડી ગયું છે. તો લાસ્ટમાં આપણે લીલા ધાણા એડ કરવાના છે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અત્યારે મેં ગ્રેવીની કન્સિસ્ટન્સી આ રીતની થોડી થીક રાખી છે. હજી શાક ઠંડુ થશે એટલે હજી ગ્રેવી સાધારણ થીક થશે. આ શાક ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. તમે રોટી, પરાઠા, પૂરી, રોટલા સાથે ખાઈ શકો છો. એકવાર તો ફ્રેન્ડ્સ જરૂરથી બનાવજો અને રેસીપી સારી લાગે ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. થેન્ક યુ.